આજે બુધવાર છે, આજે લગભગ કોઈ નહીં બેહવું આવે. બંધ થઈ જા તો. ના, મારા બાપા ગુજરી ગયા એમાં આને કાં આટલો બધો પણ રાયડું નાખે. ફોન બંધ કર, સાની રહી જા પેલા. બનેવી હા, રોમાને બાપા તું હવે ઓ વરણ હતા, નહોતા કઈ જુવાન. પણ અણધાયરા મૂકીને વહી આવી ગયા. કેમ અણથયડા તો અમને મૂકીને વહી ગયા, એમાં તમારે શું છે? એમાં એવું છે, હું જઈ આવતી ને હા. 500 ની નોટ દેતા બિચારા. 500 વાય રોસ એમ ને? મારા બાપા વાય નથી રોતી. એ ના, એવું નથી. એ તમારી હાઉન સમજાવો, કઈક સમજાવો. અને આ બધું શું છે? આ તમે અહીંયા મોઢે થવા આવ્યા છો કે લગ્નમાં આવ્યા છો? એ બનેવી એવું નથી. તો અરે મારા દેરનો છોકરો ભણતો તો અને દાંડિયા રાસ લેતા હતા ને જો ખબર પડી અને આ વહુને કીધું હવે દાંડિયા રાસ નથી લેવા અને મેં તો દાંડિયાનો કર્યો ઘા. કીધું બનેવીને મોઢે જાવું જ પડે, આપણે આ લટ એક નથી હરખી રહેતી. જો કીધું આપણે બનેવીને મોઢે જાવું પડે. અને કીધું બાયું કે દાંડિયા રાસ તો પૂરા કરો. કીધું ના રે ના, મહિનું થઈ ગયું છે. એ બટા માથે વાઈટ. હા બા ભૂલાઈ જાય બા. હા જી માણાના પેટના થાવ, માણા ઘરે જાય કઈક લોકાઈની હાડી પહેરીને આવે. આ તમે ભૂંડા નો લાગ્યા? આ તમે સીધા લગ્ન માંથી અહીંયા માફો કરીને અહીંયા આવ્યા. હવે ઈ બધું ઠીક, આ ખબર પડી ને એટલે આમ જો ને કઈ દઈસા જ ન હુઈધી. પણ ખબર પડી હોય તો પણ ઘરે તો જવાય ને, હાડિયું બદલાવી નવાય. આ અકલ મઠી ના તન બુદ્ધિ નથી તારામાં. હવે ઈ હાડિયું બાડિયું કઈ બદલાવાની ન હોય. આમ ખબર પડી ને બનેવી અમે તો ભાગ્યું છે હાહુ વહુ બે. આ વો તમને કઈ બુદ્ધિ નો પડી. મેં તો બાને કીધું હતું કે આપણે હાડી બદલાવી નથી, આપણે સીધા વયા જઈએ કે બનેવી પણ તમારે તો કેવાય ને કે હાડિયું બદલાવી જવાય. આ લોકાઈનું કામ છે. આવા ઘરેણા ને બરણા પહેરી નો અવાય. પછી હવે બનેવી ઘરેણા ઉતારી દઈ તો ક્યાં મરી ગયા ઈ પાછા આવવાના છે. પણ હારું નો લાગે, આવવાના નથી પાછા, પણ હારું નો લાગે. અરે આજ બુધવાર હતો ને તોય કીધું જો ગુરુવાર ની રાહ નથી જોવી હો. એ પાછી તમારે બુદ્ધિ નમરે કે બુધવારે આપણે બેહવા ન જવાય, ગુરુવાર જવાય. એ એવું કાઈ ન હોય. આ મને પણ ક્યાંય હોખ ન થયું. બાપા આમ જો બાપા હે ને બાપા એટલે બાપા હતા હો. એટલું મારી હારે ભળે, એટલું મારી હારે ભળે. જો બનેવી તમારે ઘીર આવું ને એટલે બાપા 2 કલાક તો મારી હારે બેહે જ. લ્યો મારા બાપા ને એને વયા ગયા ને હુમલામાં, ઉપર પાછો એને બીજો એક હુમલો આવી ગયો છે. આ તમારા સીન સિનેરી જોઈ. એ ના ના, એ બાપા ઉપર ગયા ને એ તો ગાંઠ નું હારું. આમ જો અમરાજા શું કેતા હશે ખબર છે? તો અરે ક્યાં જીવ કેવો ભાગશાળી. આની વાહે તો માણા કાયણે આવે છે પણ તૈયાર થઈ થઈને કાયણે આવે છે. આ જીવ અક્કલ મઠ્ઠા કાયણે આવે છે અહીંયા. એ જીવને મોક્ષ મળી જાહે, મોક્ષ. અને જો આ તો ઠીક વળી હું તો રોઈ, મને ખોટું લાગ્યું એટલે, બાકી બાપાને વાહે રોવાનું નથી થતું હો. ને તારી જીવને દુઃખ થાય. આ તો હે ને બટા હું જઈ આવું ને તે મને 500,000 દેતા મને ખોટું ન લાગે. હા એટલે હું રોઈ, બાકી જો રોવાનું નથી હો. એમાં હું હમણાં પૈણી ને મને દેતા દેતા ને? હા પૈસા દેતા. અને આમ જો બાપા વાહે હે ને ભજન રાખવાના છો, મોટી સંતવાણી રાખવાની છે. અને જો એમાં કલાકાર કોઈ નહીં મારા સિવાય. આમ જો અમારા હાહુ ખર્ચો ઉપાડ લે ભજન. એ ખર્ચો બનેવી કર દેવાય એ ખર્ચો બનેવી કરશે. બનેવી નહીં બા, આપણે એટલું કરવું પડે. લે પણ હું મફત ગાઈ નહીં દઉં. તમને પૈસા તો દેતા હતા ને આવતા જતા, એટલું તો કરાય ને. એ પૈસા દેતા તા, ઈ આ ક્યાં દેતા તા? બાપા દેતા તા ને. ખર્ચો બધો આને કરવાનો. જો બનેવી તમારે સંતવાણીમાં કેવું નહીં પડે. મરસિયા એવું એવા ગાઈશ ને આમ જો બાપાને આમ જો ઉપર બેઠા બેઠા એના આત્માને શાંતિ જ ન મળે એમ ને? લે તું ભજન ગા ને ઈ મારા બાપાને આત્માને શાંતિ મળે એમ. અરે એનો જીવ પાછો અહીંયા ઘુઈમાં રાખે. અરે હું મારા ભગવાન તારે કઈ ભજન નથી ગાવા. હું ભજન કેવું ગાઈશ ખબર છે? એ આત્માને ઓળખાવી ના રે લખ 84 નહીં તો મટે હોજી. આવા ભજન જો ઉપર સંભળાય ને હે ભગવાનના દરબારમાં આમ જો તો મારા બાપા ઉપરથી આવી તને 2 ધોકા ઠોકે. કશે ના પણ એને પણ હાતું કરો. મને તો એમ થાય તમે લોકાઈ આવે તો અમે એક હું ડીજે ફિટ કરી દઉં, તમે રાહડા લ્યો. મને તો આ તૈયાર થઈને આવ્યા ને ઈ તમે ભૂંડા લાગો છો. જો કેતી હતી ને બા, આ બનેવી ખારા થાહે તમારે. ખારા થાય ને કે આવા કાંઈ હોય આમ કાંઈ વાત કરો છો. જમકો ક્યાં ગઈ? ધમકુ એ બિચારી ડાયર ને રોટલા કરે. એટલે એ જમકુ આવી ગયા સાહેબ. હા જય શ્રી કૃષ્ણ માસી. હા આવી ગયા જો. એ ચા પાણી ને
જો ઈ ખારા થાય ના ના એમ કે ખારા થઈને હવે એને શરમ લાગે છે અહીંયા બા, તમારા તમે તો આગળ મને બેહવા. બુંદી હવે લગાવો. ખારી નથી થતી એમ કે છે કે આવો 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 જય શ્રી કૃષ્ણ એમ કે છે આમ આમ કરે છે ચા એનું પીવો છે એમ મોઢું જોઈ ગાયરું દે આમ આમ કરે એટલે એમ નહીં. મહિનું થઈ ગયું છે તી બિસારી ચમકુ ભેગા એને હારા હતા એટલું તો લાગે ને હાલી નીકળી સોતી તું નવી સો સાનમુની બેસ તે બનેવી હા. ભલે ડાયર ને રોટલા કર્યા પણ બપોરે હે ને 2 કિલો રસ મગવી લેજો અરે મારા બાપા વયા ગયા છો મારા બાપાને લગ્ન નથી. એટલે અરે એ હું આમાં આમ ગોતું કરસ ના, એમ કહું, ભૂખ લાગી છે. હા એમ તો વાંધો નહીં ખાવા આવ્યા છો કે લોકાઈ આવ્યા છો? એ મારી વહુને વળકા નથી ભરવાના હો ઈ આમ કરે કે ખાવાની કેટલી વાર થાય? પણ થાકી ગયું દાંડિયા રાસ લઈ લઈને થાકી પણ તો ગયું અહીંયા મરાઈને દાંડિયા રાસ રમીને પછી નિરાતે હવાઈને આ તમારે હજે તો ક્યાં જ કરવાનું? હમણાં કોઈક પાસ મહેમાન આવશે ક્યાંક બુધવારે કોઈ નો આવે એટલે તમે ટાઈટ કરશો ને. હા, હા. તઈ હા આમ કરો તમે ભેગા. આમ આમ તો કરવું ને હવે. તમારી બુદ્ધિ બગડી છે. આ હાવ ભેગી રહીને આની તો બુદ્ધિ બગડી, તમારી બુદ્ધિ મારે બગડી. એના ભેગું રહેવું પડે એટલે આમ આમ હા પાડવી પડે બીજું શું કરીએ માણા આ તમે તમે હાડાદી બે આવ્યા તો દાડામાં તમે કેવા તૈયાર થઈને આવશો લે? લે, એ દાડામાં તે બનારસી પહેરી ડિઝાઇન બીજાઇન બધું લઈને આવશો ને? અરે અમારા દાડામાં તો આમ તમે જોવો જ ખરા ડીજે બીજે આમ બધું લઈને આવું છે મારે લે બાપા જો પૂરી ઉંમરના હતા બરાબર એને વાહે રોવા નથી થતું આ તો મને જ ખોટું બહુ લાગે એટલે તો હમણાં તો ફેકડા નાખી. ઈ પણ ફેકડા નાખી બાપા રાખતા એવું મોં મારું વારવું પડે ને. તો રાખતા એવું મોં વારવું પડે આવીને બનાવી આવીને એટલે મો તો વારવું જ પડે હા. જો નાનું મહિનું હોય કે મોટું મહિનું હોય મો વારવું પડે નિયમ છે ભગવાનનો રાતી બાપા બિચારા બધું મૂકીને ગયા છે લીલી વાળી ના, ના, ઘણું મૂકીને ગયા. હા એમાં કઈ ઉપાધિ નથી પૂછો ખરા હું થયું તું બાપાને એટલે કીધું જ ખરા હુમલો આવ્યો એમ હા હુમલો આવ્યો તો આ જાંબુડા ખાતા ખાતા હુમલો આવ્યો. અરે રે એ બાપા આમ પાછા નોરવા જાંબુ કેવા મોઢામાં રહી લે અરે રે. બિચારા. અડધું જાંબુ મોઢામાં ને અડધું બાયણે આમનામ. હો. કરીને પડ્યા. 100 વર્ષ ઉપર ના ખબર ય હતા નહોતી આ છોકરા આવીને કીધું બીજા તને કહું કે બાપુ જાંબુ હોતા પડ્યા છે. બાપા નોરવા કેવા મૈરાન ત્યાં સુધી દાંત એવા નોરવા હો હે અરે સૈણા ખાઈ જતા કોપારી ભાંગી નાખે એમને. એ કોપારી ભાગી નાખે એમને હા. તઈ અને આ બધાય તો હવે અત્યારની પ્રજા તો ઠીક હવે બધી આ અત્યારની પરજા તું તો વળી બહુ આમ થઈ ગઈ છે ને 100 વર્ષની. એમ નથી આ અત્યારના હું તકલાદી થઈ ગયા શરીર બધાયના બનેવી ઈ તો ખોરાક એવા થઈ ગયા છે. એ જમકુ કઈ કામ છે તો વવ આવે એ ઠેક હારું હારું જો ઈ. કાંઈ કામ નથી ના બાપા. પાડે. ના પાડે છે હા તો બનેવી હું શું કઉ છું શું? આપણે રોકાઈ જ જાય કાલ દાડો છે ને કાલ દાડો છે ને હા એમ કાલ દાડો છે. તો હે ને વહુ તું જઈને અને લુગડા લઈ આવજે ઓલે હા. બે ત્રણ પટોળા લઈ આવજે હે ઈ લાલાને ફોન કરી દઈશું શું લેવા છે ઉપર? હા તો લાલજીને કેજે ને હા બે ત્રણ પટોળા લઈ આવજે પહેરવા પડે તમારા દીકરાને ફોન કરી તમારો બાપ અહીં કઈ ડિઝાઇન ફૂલેકું નથી તમારે પટોળા પહેરવા છે. અરે પટોળા દાડો છે પાણી પાવાનું હોય અહીંયા. પણ પાણી બાપા એ તમારા કુટુંબ ને હોય અમારે શું છે તો તમારે શું ડીજે ઉપર રમવાનું છે? એ રમવાનું નથી પટોળાના અરે ક્યાં તો ટીંગરા બહુ કરી. પટોળા બીલુ કલર ના છે હા લે આમાં એ પહેરે પણ હાદી હાડીઓ પહેરવાની હોય કે ના હમણાં કઈક મારા ના રે ના પેલી કોક એમ કહે કે હારી તો જો હવે આવી હાડીઓ પહેરીને આવી ના હો, મારે આબરૂ નથી કાઢવી હો ના રે મારી ના આમાં આબરૂ નીકળે તમારી નથી નીકળતી. અરે રે જોજે એક કામ કરી આ નથી જાવું તમને આઈને આમ હાથે ના મેલો દેતા દેવાય ગયો. મેલો જ દેવાની જરૂર નથી તમને. મને નથી ખબર તમે આવા થોડ સંઘાર કરીને આવો. બનેવી તમે મેલો નો દીધો હોત ને તો બાપ ના હમ કાયદેસર ડખો થાતો મેલો નો દીધો હોત તો આપણે લગનમાં હતા ને WhatsApp માં લાલાને ફોન માં મોકલો થેલો હા તો એટલે પછી આપણને ખબર અરે પડી લાલજી કે અમે આવ્યા. લાલીએ તરત જ આવીને કીધું કે બા મેં હું ઈ કે માથાના બાપા ગુજરી ગયા અને અમે તો ભાગ્યું કા કેવ્યું પણ અહીંયા તમારે ક્યાં ઉતાવળ હતી ત્યાં લગ્નમાં સીધું અહીંયા આવવાની જરૂર છે? મારા ઘરે જઈને કઈક લુગડા હા ના રે બાપા પણ જો અમે જુનાગઢ થી સીધા અહીંયા આવ્યા છે એટલું વિચારો વિચાર તો કરો જુનાગઢ ગયું તો કેમ તમે અહીંયા આવીને સીધા મારા બાપા ઉતરીને અહીંયા આવી જવાના હોય એવી ઉતાવળ કરીને આવ્યા? કેવી મને તો બાપાનું સાંભળ્યું નહીં અમને તો આમ ઘડીક તો બે ઘડી તો બનેવી મને ચક્કર આવવા માંડ્યા અરે કીધું બાપા વૈયા ગયા લે તને એટક કેમ નો આવી ગયું અહીંયા? એ આવતા આવતા રહી ગયો આવી ગયો તો સારું લે. હતું. આને સંભાળવા બહુ મુશ્કેલ પડ્યા મેં કીધું તમારા બનાવીના બાપા અને તમને આટલો બધો છે ને અહંગરો વહુને પૂછો ચક્કર આવવા માંડ્યા બીપી લો થઈ ગયું બાપાને વાત સાંભળી તો 3 ગ્લાસ તો લીંબુ શરબત હવે પાયું એવું કાંઈ આને પાવાની જરૂર જ નહોતી. અમુકના છાતીમાં બે ઢીકા ઠોકવાની જરૂર. લે આમ તો જો મારે તો એક ઉપાધિ તો જાત. તમારે ઉપાધિ જાત અમારો છોકરો છે વહુ છે તમારા હાડુભાઈ એને કેવડી બરેતરા હું ભરતરા કેવડી મારા બાપા મરી ગયા ને તૈયાર થઈને આવ્યા બોલો. છે હાવ બુદ્ધિ વિનાના છો તમે. કાઈ નહીં તમે અફસોસ કરો માં અફસોસ થાય જ આમ ને. જો. અહીંયા મારા બાપાના લગ્ન નથી. મારા હાહુ વયા જાય ને ત્યારે તમે પૂછ ઈન બીન કરીને આમ જો હું વઈ જાવ ને એટલે તમે જીવ આના જેવો કઈ નથી અકલ મઠો કે અહીંયા ઇન્સુટ મારીને આવું. આમ જો શેરવાની પહેરીને આવજો શેરવાની સૂટ
બ્લેઝર જે પહેરવું હોય સૂટ જ છે હું મરી જાઉં પછી ખોટી બીજી ત્રીજી કરો અમે માં એવા નહીં લુગડા પહેરે અમે આવા જ લુગડા પહેરતા હોય જ ને એટલે એને ફેશન વાળા તો છે તો હા આત્માને શાંતિ થઈ હા, જાય તો? મોક્ષ મળી જાય આ તો બધાય ઠીક છે વો કરે મરી ગયા વાહે વો કરવાનું ન હોય ઈ જીવડો કેટલો દુખી થાય કે વાંચતા ગાતા મને લઈ જાય દુઃખી જોઈએ નહીં અહીંયા ઉપર બેઠો બેઠો હોય ને દાય સડાવતો હોય મારો બાપો કે અકલ મઠા ક્યાં આવ્યા મારી લોકાએ આવા અરે તૈયાર રે. થઈને એમ ભૂંડા નો લઈ ગયા હવે એ તમારા વહુ પગ કેમ ઉપડ્યા મને ઈ કયો જ તમે એ વહુ હવે આને પીન ચોટી ગઈ છે હવે આપણે ઊભ્યું છે ને જમકુ પાસે રોહડામાં જાય હા. બરોબર કઈ રાહોડામ ના જાવ ઘર ભેગી નું થાવ ખાઈને જાય એ ઓલીએ કીધું ખાઈને જાયજો એમ હા જાવ પછી ખાઈને પછી વઈ જાવ તમે જો ઠામ બામ તો ઉઠકી નાખશે કાલ દાડામ નો દેખાતા કહી દઉં તમને ઈ તો જો આને જો બીમાર તમારે આવવું હોય ને તો તમે હાડી ઓલી પહેરીને આવજો તું નો આવતું મને ખબર છે આ ફતુર કરીને જ એમ નહીં આવશે. હું મારો અહીં પગ ન હોય એટલે હું મારી વહુ નો અહીં પગ હોય એ હવે જાવ હવે કેતાની કોઈ દી ઈ તો વ્યવહારે આવશે વ્યવહારે તઈ મારે કાઈ એવો વ્યવહાર નથી રાખવો કે તું નહીં વહુ આવે ના ભાઈ ના તો તારે આવવું હોય ને તો હાડી ને બધું બદલાવીને આવજો મારે તો હું તો આવે હે નો આવતું બીલું કલર નું પટોળું છે ને જો ભાઈ મહિનામાં પછી તો છે ને દાડામાં પછી બીલું કલર ના નેવા જ પહેરવા પડે ઈ પટોળું છે કા બટા હા એમ અને જો બટા તારે તમ તો આવો હાડલો હાલે હા હા આવો બીજો છે ને હા કાલે ને ધક્કો ન ખાતો મારે દાડો જ નથી કરવો. આપણે છે ને તમ તમારે તારે એ મારે દાડો નથી કરવો હો એવું ન દાડો હાલે. ના હું મારી રીતે હે ને પછી દાડો કરી નાખી માસી બોલાવે તમને એ આ ભાઈ એલા આ જો ને, મરને તું સાની મુની બેહ ને આ બધો આ માર બનેવી છે ને એક લે કે કાલ આવતી ને એમ કે છે એવું હાલે જમકુ કહી દી તો પછી મારે આ લાલિયા નો વાયરે જ વ્યવહાર રાખો તારે ના રે ના લાલિયાન વવાઈ રે તો 1% ભાઈ વ્યવહાર નહીં રે બોલો આ પેલા જોવાઈ ગયું આ ઉભા રહ્યો પેલા હું હતી કે લાલિયાન વહુ હતી હાલો મને ઈ કયો તું પેલા હતી સાચી વાત છે પણ તું કઈ હે ને આ બુદ્ધિ વિનાની જો લ્યો લ્યો એવા લ્યો. ટાણે શું સમયે કામ કરવું ને ઈ તારે હે ને બુદ્ધિ જ નથી માણા નેતર ઉપકાર માને કે તમે જુનાગઢ થી વિવાહ માંથી ડાયરેક્ટ આવ્યું સારું કેવાય માણા એમ કે આવી ખબર હોત ને તમે હવા મહિના પછી જ આવત કાંઈ એલી આવવાની જરૂર નહોતી તમારે એ કાંઈ નહીં હાલો બટા હવે આપણે છે ને જાઓ રોહોડા ડાયર ને રોટલા ખાઈને બસ હાલો. પકડી લ્યો જાઓ આને કોક ને કેજો 2 કિલો રસ હો રસની દીકરીઓ થાવ મને બાપા જાવ ને એ પછી જો સીઝન માં ખાઈ લેવાય પછી હમણાં સીઝન કાલ સવારે વઈ જાય પછી જોડશે ય નહીં કાલ દાડો હે દેખાતી નહીં એક કહી દઉં બહુ તમારે આવવું હોય ને તો આવજો ના હું આવીશ એ હું આવીશ પણ તમારા પછી અમારા આ લોકો હારે વ્યવહાર તો હા, રાખવો એને પડે તો વ્યવહાર કોણ આપણા ઘરે આવશે આને હવે- ઈ કઈ બુદ્ધિ નથી પોકતી કે ઈ સમયે કેવા લુગડા પહેરીને જાવું આનામાં આટા જ હવે નથી વ્યવહાર વારી થાતી હવે ઈ એમ જ રાખે કાઈ નથી કરું ના ના મારે તો ઘીરે જઈને લગ્નમાંથી- લાલિયા ને તાર હાહરા ને ઘીરે જઈને કેવું જ છે જો બનેવી આવું કર્યું હાલો બરોબર લગન માં સીધા હાર ને આવા લુગડા પહેરીને આવ્યો બોલો વારે વાહ હવે હવે હું રહોડામાં જાઉં. હા રોહોડામાં જા બટા હું આવું જ છું અને બટા એ તારામાં તો બુદ્ધિ નથી ઉભા રહ્યો એ બટા એ ટિંડોરા મરચાનો સંભારો કેજો જમકુન કરે હા હા અને સાઈઝ માં ઘોરવું રાખજો ઓ આ મસાલો નાખ દેજો સાઈઝ નો હો એ હા આ મારી બહુ ડાઈ બહુ આમ મારા બાપાનો કેમ માંડવો એવી રીતે તો ઓર્ડર કરે છે બોલ અને કાલ જાઈન લઈને જવાનું હોય એ મારો બાપો ગુજરી ગયો છે ભગવાન માણાના પેટની થા એ બુદ્ધિ બનેવી એ બીજું બધું ઠીક તો મુંડા કેવા લાગુ છે હા કેમ ભૂંડા આ મૂઈતું કાઢ નાખ્યું એ કાઢવું પડે તો બાપા વહી ગયા હતા કાકાએ થોડું પેલા આ ફૂંડા તો જો લાગે છે આ ઓલું ઉતરી ગયેલ કઢી જેવું મોઢું લાગે મોરથી આવીને રોય અને હવે દાંત કાઢે છે બોલ એ તો જો ભાઈ આ હે ને તું જાય જા 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 દુનિયાની દ્રષ્ટિએ મો તો વારવું જ પડે બાપા એને મને માન હાઈસવીસ પૂછ્યું જોવો હા, બીપી બસ લો એ થાય. તમારો પાર તમે આવ્યા ને તમારો પાર મારા બાપાના આત્માને શાંતિ મળે જાવ આ હું તો જાય જવા તું દેવાનો. જા ડાયર ને ખાઈ લે જા મેં કીધું હો બનેવી કેરી ભૂલાય નહીં એ જાને બાપા હું હવે ભૂલી ગયો મારા બાપા ગુજરી ગયા છે કે એના લગ્ન છે તાળામાં પટોળા પહેરીને આવશે મારા બાપના લગ્ન હોય